ટ્રમ્પના જંગી ટેરિફ જીએસટીમાં કાપની બીજા ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્ર પર કોઈ અસર નહીં. અનેક પડકારો છતાં ભારતીય અર્થતંત્રને મોટા અર્થશાસ્ત્રીઓના અંદાજોને પાછળ પાડીને નાણાકીય વર્ષ 2025-26ના બીજા ત્રિમાસિક જુલાઈથી સપ્ટેમ્બરમાં 8.2% વૃદ્ધિ દર નોંધાયો છે, જે છેલ્લા 6 ત્રિમાસિક એટલે કે 18 મહિનામાં સૌથી વધુ છે. દુનિયામાં રશિયા, યુક્રેન, ઇઝરાયલ, હમાસના યુદ્ધો, ટ્રમ્પના ટેરિફ વોરની સ્થિતિ જેવા પડકારોના પગલે દુનિયાના મોટા અર્થતંત્રનો મંદીમાં સપડાયેલા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર સૌથી વધુ 50% ટેરિફ નાખવા સાથે ભારતને ડેડ ઇકોનોમી ગણાવી હતી. ટ્રમ્પે ભારત પર સૌથી વધુ 50% ટેરિફ નાખવા સાથે ભારતને ડેડ ઇકોનોમી ગણાવી, ત્યારે આ પડકારોનો સામનો કરીને ભારત અર્થતંત્ર તીવ્ર ગતિએ વિકાસ કરતા દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસિત અર્થતંત્રનું બિરુદ જાળવી રાખ્યું છે. એનએસઓના આંકડા મુજબ ગ્રાહક ખર્ચમાં તીવ્ર વધારા અને ઉત્પાદન સેક્ટરના શાનદાર દેખાવના કારણે જીડીપીએ વૃદ્ધિ દર માટે 8%ના આંકડાને પાર કરી લીધો છે.